મહેસાણા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં બાગાયતી ખેતીમાં ખાસ કરીને ચીકુ, પપૈયા, કેરી, આંબળા જેવા ફળોનું વાવેતર કરવામાં આવતું હોય છે. એમાં પણ ખાસ કરીને ઉનાળુ સિઝનમાં ચીકુનું વાવેતર વિશેષ પ્રમાણમાં કરવામાં આવતું હોય છે. ઘણા ખેડૂતો આ ચીકુના બગીચાને ભાડેથી આપી દેતા હોય છે, જેથી તેઓને સાર સંભાળ વગર વાર્ષિક આવક મળતી રહે. અહીંયાના વિસ્તારમાં દેવી પૂજક સમાજના લોકો આ બગીચાને ભાડેથી રાખીને તેમાંથી ચીકુનું વેચાણ છૂટક તેમજ જથ્થાબંધ રીતે કરતા હોય છે અને તેમાંથી નફો મેળવતા હોય છે. જાણીએ. અરવિંદભાઈ ચંદુભાઈ દેવી પૂજક. અરવિંદભાઈ, તમે કેટલા વર્ષથી આ ચીકુના વાવેતર સાથે સંકળાયેલા છો? હું 25 થી 30 વર્ષથી આ બગીચા રાખું છું. પછી તમે કેટલા વીઘાના બગીચા રાખ્યા છે? 8 વીઘા. પછી ચીકુના વાવેતરમાં કઈ રીતનું છે આમ? એટલે ઉત્પાદન તો સારું છે બેન, પણ બજાર નહીં મળી એમાં. આ વર્ષે આમ સરેરાશ કેટલું બજાર બોલાવ્યું? સરેરાશ 150 થી 200 250 આસપાસ. અને છૂટકમાં? છૂટકમાં 30 40 20 કિલો. ચીકુડીમાં તમને એક વીઘે શું ઉત્પાદન મળતું હોય આમ? ચીકુડીમાં એક વીઘે 20-25 હજારનું ઉત્પાદન મળે. અને એમાં તમારે ખર્ચો ને શું પડે આમ? ખર્ચો પાણીનો છે, અમારે કોઈ માલ સપ્લાય કરવો તો સાધન વાધનનું ભાડું બધું પડે. હું તો રે બજાર મળે તો સારું રહે, બજાર ના મળે તો અમારે નુકસાન આવે. આનું વેચાણ કઈ રીતના કરો તમે? વેચાણ તો છૂટક કરીએ, જથ્થાબંધ માર્કેટમાં વેચાણ કરીએ. શું કાળજી શું રાખવી પડે આપણે ચીકુમાં? કાળજી તો ખાતર, પાણી, ગોળ એવું બધું કરવું પડે, એ કાળજી રાખવી પડે. ચીકુની 2 થી 3 મહિના સિઝન રહે. વૈશાખ અને જેઠ મહિનામાં પતી જાય. ત્યારે તે ઓરી આવે ને, ઓરી ફાગણ મહિનામાં, એટલે એ શરૂ થાય છે. ભાવ કેવા હતા? ગયા વર્ષે 250, 300, 400 એવી બજાર હતી. એનું શું કારણ હતું આમ? એનું કારણ માલ ઓછો આવે એ પ્રમાણે અમને બજારમાં આ પ્રમાણે આવક વધારે હતી અને બજાર ના મળી. વધારે છે, આવક મેં વધારે છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાજીપુરા ગામમાં વર્ષોથી ચીકુના બગીચાઓને ભાડેથી રાખીને ચીકુનું વેચાણ કરતા દેવી પૂજક અરવિંદભાઈ જણાવે છે કે આ વર્ષે ચીકુનું ઉત્પાદન ખૂબ સારું છે, પરંતુ સારા ઉત્પાદનના કારણે બજારમાં ભાવ ચીકુનું ઓછું મળી રહ્યો છે. આ વર્ષે ચીકુના ભાવ 50% જેટલા ઓછા છે. ગયા વર્ષે ચીકુના ભાવ 300 થી 400 રૂપિયા રહ્યા હતા અને તેની સરખામણીમાં આ વર્ષે ચીકુના ભાવ 150 થી 250 રૂપિયા પ્રતિ મણના જોવા મળ્યા છે. છૂટક વેચાણની વાત કરીએ તો આ વર્ષે 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચીકુનું વેચાણ થયું છે.